જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ જજ આર.ડી. પાંડેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોર્ટ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વને લઈને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ જજ આર.ડી. પાંડેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં કોર્ટના કર્મચારી અને બાર એસોસિએશનના સભ્યોએ ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી। આથી આપ બધાને ગણતંત્ર દિવસના બહુ શુભેચ્છા પાઠવું છું અને હું અપેક્ષા કરું છું કે સંવિધાનના આપણી કોર્ટ, આપણી સમાજ બધાએ પાલન કરશે। સંવિધાનના મૂલ્યોના બધાએ એને ધ્યાને રાખીને દેશને વિકાસ માટે કાર્યરત કરશે। સંવિધાન જ્યારે 1950માં લાગુ કરવામાં આવ્યું અને 26 જનવરી 1949ના રોજ એને એડોપ્ટ કરવામાં આવ્યું, ત્યારે તે વખતના ધડવૈયા આંબેડકર સાહેબ અને એના સાથેના કમિટીના ઈચ્છા એ જ હતી કે ભારત દેશ સતત પ્રગતિ કરે અને તેના માટે એક કાનૂન બને, જે કાનૂન સંવિધાનના સ્વરૂપમાં દેશમાં સોંપવામાં આવ્યું છે, જેથી એ સંવિધાનના ધડવૈયાને આપણે પાલન કરવાની જવાબદારી બધા નાગરિકોની છે, જે આપણે પાલન કરીશું તે શુભેચ્છા સાથે આપ બધાને આ ગણતંત્ર દિવસની શુભેચ્છા। આજે આપણા સંવિધાન જ્યારે અમલવારી થઈ અને આપણા પ્રજાસત્તાક દિવસની આજે 26 જાન્યુઆરીમાં નિર્ણય થયો કે આજે આપણું સંવિધાન અમલમાં આવ્યું, ત્યારે સમગ્ર દેશવાસીઓને આ સંવિધાન મુજબ આપણે જે જીવીએ છીએ એમાં માત્ર આપણે આપણા હકોની વાત કરીએ છીએ, પણ આપણા ફરજો ન ભૂલીએ, દેશ પ્રત્યેની આપની ફરજો જે આપણે છે એ અપનાવીએ, એવું આજના આ દિવસે હું સર્વ ભારતમાં રહેતા ભારતીયોને વિનંતી કરું છું અને આજના આ પર્વ નિમિત્તે સર્વને શુભેચ્છા પાઠવું છું।